હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આટલા સરસ એવા વરસતા વરસાદની અંદર બધાના ઘરે ભજીયા બનતા હશે, પણ અલગ અલગ પ્રકારના આપણે ભજીયા તો બનાવતા જોઈએ છે. તો આજે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ફક્ત એક જ ટીપ સાથે સુરતના ફેમસ એવા રીંગ ભજીયા બનાવીશું. આ ભજીયા નાના બાળકોથી લઈને મોટા બધા ખાઈ શકશે, એટલા સરસ ચટપટા બનીને તૈયાર થઈ જશે. અને એકથી બે ટિપ્સનું ધ્યાન રાખ્યું ને તો તમારા ભજીયા પણ એકદમ ક્રિસ્પી થશે, લાંબો સમય સુધી પણ સરસ એવા કડક રહેશે. તો મરચાંના રીંગ ભજીયા બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલા ભાવનગરી મોળા મરચાં લીધા છે. રીંગ ભજીયા આ રીતે મોળા મરચાંમાંથી જ બનતા હોય છે, પણ જો તમે તીખું ખાવાના શોખીન હોય ને તો આની સાથે 1 થી 2 તીખા મરચાં પણ એડ કરી દેજો. હવે એકદમ સરસ રીતે મરચાંને મેં ધોઈને કોરા કરી લીધા છે. મરચાંની પસંદગી તમે જ્યારે કરો ને ત્યારે મરચાં એકદમ કડક લેવાના છે, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. અને આ રીતે છરીની કે બ્લેડની મદદથી એકદમ પતલી પતલી આપણે રીંગમાં કટ કરી લઈશું. તો મરચાંને એકદમ સરસ એવી પતલી પતલી રીંગમાં કટ કરી લેવાના છે. તો મેં અહીંયા બધા જ મરચાંને આ રીતે કટ કરી દીધેલા છે. તમને જો એવું લાગતું હોય ને કે જો થોડા જાડી નસ અને થોડા વધારે બીજ છે તો બીજનું પ્રમાણ તમે કાઢી શકો છો. મેં અહીંયા થોડા જ બીજ કાઢ્યા છે, કેમ કે આ મરચાં એકદમ મોળા હોય છે, જરાય તીખા નથી હોતા, એટલા માટે. બધી જ રીંગ અહીંયા તૈયાર છે, તમે જોઈ શકો છો. પતલી પતલી સરસ એવી રીંગમાં મેં અહીંયા બધા જ મરચાંને તૈયાર કરી લીધેલા છે. તો આ રીતે મેં જે રીતે કીધું કે તમે જો તીખું થોડું ખાવા માંગતા હોય ને આ મરચાંની રીંગ, તો આની અંદર પતલા તીખા મરચાં પણ 1 થી 2 એડ કરી દેજો, જેથી સરસ એવી તીખાશ આવી જશે. હવે એક બાઉલમાં બધી જ મરચાંની રીંગ આપણે એડ કરી લઈશું. એની અંદર 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી લઈશું. આની અંદર તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો, પણ જે સુરતમાં બને છે ને, હું એ જ રીતે તમને રેસીપી આપું છું. તો એની અંદર આ રીતે આદુની પેસ્ટ અને 1 મોટા લીંબુનો રસ એડ કરીશું. જેટલી ક્વોન્ટિટી હોય એટલે પ્રમાણમાં લીંબુનો રસ એડ કરવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું, કે પછી 1 મોટી ચમચી મેં અહીંયા મીઠું એડ કર્યું છે. થોડા એવા ચપટી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું. અને અહીંયા મેં બેસન જ લીધો છે. હું આ રીંગ ભજીયા બેસનમાંથી જ બનાવું છું, તો પણ એટલા સરસ અને કડક બનશે. તો આ રીતે છૂટો 2 ચમચી જેટલો બેસન એડ કરીશું. અને આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખીશું, થોડું એવું હાથમાં પાણી સ્પ્રિંકલ કરીને એડ કરવાનું છે. વધારે પડતું જો પાણી એડ કરશો ને તો રીંગ ભજીયા જે છે ને ઢીલા થઈ જશે અને ક્રિસ્પી નહીં રહે. એટલે આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખીશું. થોડા પાણીના છાંટા એડ કરીને આ રીતે હાથની મદદથી હળવા હાથે મિક્સ કરી લઈશું, જેથી રીંગમાં એકદમ સરસ રીતે લોટનું કોટિંગ થઈ જશે. તમે જોઈ શકો છો, લોટ વધારે પડતો ઢીલો પણ નથી કરવાનો, બસ આ રીતે કોરો થોડો છૂટો લોટ રહે ને એ રીતે રહેવા દઈશું. અને તરત જ ગરમા ગરમ તેલની અંદર એક રીંગને આપણે એડ કરીશું. ઘણા લોકો તેલની અંદર એક સાથે રીંગને એડ કરી દેતા હોય છે, જેથી રીંગ છે એ છૂટી નથી થતી. તો આ રીતે 2 હાથે એક રીંગને આપણે એડ કરતા જઈશું ને તો એકદમ છૂટી અને ક્રિસ્પી રહેશે. અને શરૂઆતમાં જ્યારે તમે રીંગ એડ કરો છો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. જો લો ગેસની ફ્લેમ કરીને તો તેલ છે ને એ રીંગ ભજીયામાં વધારે રહેશે, એટલા માટે. હવે બંને સાઈડથી આપણે સરસ રીતે ક્રિસ્પી કરવાના છે. હવે લો ગેસની ફ્લેમ કરીશું અને બંને સાઈડથી એકદમ સરસ એવો કલર આવે ત્યાં સુધી રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ એવો કલર આવી ગયો છે, ક્રિસ્પી થઈ ગયા છે. તો બંને સાઈડ આપણે ફરીથી એક વખત ચેન્જ કરી લઈશું અને આવો થોડો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી રહેવા દઈશું. તમે જ્યારે તેલમાં તળશો ને ત્યારે આપોઆપ તમને ખબર પડી જશે, બધી જ રીંગ ઉપર આવી જશે અને ઝારાની મદદથી તમે હલાવશો ને એટલે એકદમ ક્રિસ્પી લાગશે. તો એકદમ સરસ એવા ક્રિસ્પી રીંગ ભજીયા તૈયાર છે. અવાજ તમે સાંભળી શકો છો. તો આ રીતે રીંગ ભજીયા જરૂરથી એકવાર ટ્રાય કરજો. બનાવવા એકદમ સરળ છે, ફક્ત 5 થી 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. આ રીંગ ભજીયાની ઉપર તમે લીલા ધાણા, લીંબુનો રસ, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, તમને જે ગમે એ તમે છાંટીને એડ કરી શકો છો અને એન્જોય કરી શકો છો. તો વરસાદની અંદર જરૂરથી સુરતના ફેમસ એવા મરચાંના રીંગ ભજીયા તમે પણ બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.